ગુજરાત ક્યાં છે? વાહ ભાઈ વાહ. અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ જે ઝાપડિયા ગામ ગઢડા ઈ પણ અહીંયા પધાર્યા છે. એમાં અમારે માનવ સેવા ગ્રુપ ગુજરાત ગઢાડા ગામ ગઢાડા ત્યાંથી અમારે અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ જે ઝાપડિયા ઈ પણ અહીંયા પધાર્યા છે. જેનું એમ કહેવાય કે માનવ સેવા ગ્રુપ ગુજરાત જે જબરજસ્ત ચલાવી રહ્યા છે સાહેબ, એમને વિનંતી કરી સ્ટેજ ઉપર પધારજો મારા બાપ. એ માનવ સેવા ગ્રુપ ગામ ગુજરાતના નામ ઉપર 501 રૂપિયો બરોબર છે ને? હા, એ 501 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. બસ બસ મજા મજા. આવો તમે પોતે વાહ ભાઈ વાહ. એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવવાનું. કારણ જે અમુક ચલાવવું ને એ બહુ અઘરું છે મહેશભાઈ. જીવદયા ટ્રસ્ટ, પછી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માનવ સેવા ગ્રુપ, આ અમુક ખાલી તમને ધર્મ પ્રત્યે લાગણી હોય ને તો ખબર પડે કે નાના આની માલપા છે શું. ખાલી એક મીટ તો માંડો, દુનિયાની માલપા એમ કહેવાય કે અનેક કરોડો પતિ પડ્યા છે, અનેક લાખો પતિ પડ્યા છે. હે પણ અત્યારે દુનિયાની માલપા નામ લેવા જવું હોય તો એક વ્યક્તિનું બે વ્યક્તિનું નામ આપણે લઈ શકીએ. હે જે હાજા ગાંડાની પાછળ એમ કહેવાય કે છતાં પણ ઘર બાર છોડી અને ગાંડાને સાજા કરવા માટે મહેનત કરે અમારે પોપટભાઈ આહિર. એક વખત એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દે. દુનિયાની માલપા ઈશ્વર થઈને જેને આપણે પધાર્યો કહેવાય. દુનિયાની માલપા પછી કર્ણ પછી કોઈને એમ કહેવા જાય કે કર્ણ જેવો કોઈ દાતાર નહીં, કર્ણ પછી કોઈ દાતારને ગોતવા જાય તો એક વખત બ્રાહ્મણના દીકરાને એટલે કે ખજૂરભાઈને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવા. આ બધું જે ચલાવવું ઈ બહુ સહેલું છે, આપીને છૂટી જવું ઈ બહુ સહેલું છે, પણ સાથે સાથે દેવાનું પણ અને એને હારવાર પાછું ઘર બનાવવામાં સેવા કરવામાં પાછી મહેનત પણ કરતું જવાનું. આ બધું બહુ અઘરું છે. ધન્યવાદ છે તમને મારા તરફથી મારી ટીમ તરફથી. તમે જે આ માનવ સેવા ગ્રુપ ગુજરાત ચલાવી રહ્યા છો, જે કાંઈ આપણે એમના ઘડે કે આપણે 2 મિનિટ સાંભળવા છે માટે જે એમને મજા આવે આનંદ આવે. હા તો આપણે જે લાલુભાઈએ ભાઈ વાત કરી કે આપણે એક માણસ છીએ ભાઈ, હિન્દુ ધર્મ છે અને આ જાગતો કળયુગનો પીર છે ભાઈ. જે આજે માનવ સેવા ગ્રુપ ગુજરાત જે હું ચલાવી રહ્યો છું, જો કે બધા મિત્રોને ખબર જ છે કે પ્રકાશભાઈ કેવી સેવા આપે છે, પણ કદાચ કોઈને ના ખબર હોય એવો આપણે જાનવી સ્ટુડિયો લાઈવ છે, ઘણી બધી ચેનલો લાઈવ છે અને આપણે સોશિયલ મીડિયાની અંદર કામગીરી કરવી છે ભાઈ. તો માનવ સેવા ગ્રુપની અંદર આપણે ભાઈ કેવી સેવા આપવી છે કે વૃદ્ધ માવતર હોય કોઈ ભાઈ, મોટી ઉંમરના ક્યાંય માવતર હોય, એમના દીકરા ન હોય અથવા કોઈના દીકરા હોય અને એવા વૃદ્ધ માવતરને સાસવતા ન હોય તો આજ ખાલી મને કોઈ ફોન કરે કે અથવા આપણી બાબરા ઓફિસે ખાલી જાણ કરે કે ગુજરાતના આ તાલુકો કે આ જિલ્લાના ગામડાની અંદર વૃદ્ધ માવતર રહેશે ભાઈ અને મોટી ઉંમર છે, કામ છે થાય એવી પોઝિશન નથી ભાઈ. તો આજે હું પોતે મારી ગાડી લઈ જઈ અને પોતાના ઘરે અનાજ કીટ પહોંચાડું છું ભાઈ. ત્યાર પછી મા બાપ વગરના બાળકો હોય, જેના માં ને બાપ આ લોક છોડીને પરલોકના પ્રણા બની ગયા હોય ભાઈ, આવા મા બાપ વગરના ક્યાંય બાળકો હોય એનું આજ ભવિષ્ય ન બગડે એના માટે આપણે 1 થી 12 સુધી એને ભણવાનો તમામ ખર્ચો હું પોતે એકલો આપું છું ભાઈ. અને ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલની અંદર કોઈ વ્યક્તિ દાખલ હોય, નાનો માણસ દાખલ હોય ને ભાઈ, હું તો આ 12 મહિનાથી જોઉં છું ભાઈ, એક ટિફિનની વ્યવસ્થા નથી થતી. ઓ ભાઈ બિસ્કિટ ખાઈને દવાખાનાની અંદર રહે છે ભાઈ. તો ગુજરાતની કોઈ પણ હોસ્પિટલની અંદર કોઈ વ્યક્તિ દાખલ હોય, સગા સંબંધીઓ હોય, દર્દી હોય અને ટિફિનની વ્યવસ્થા ન થતી હોય ભાઈ, તો આજ મને ખાલી ફોન કરે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં, આપણે એવું નહીં બાબરા અમદાવાદ એક જ તે, ગુજરાતની કોઈ પણ નાની મોટી ખાલી કોલ કરે એટલે આપણે કોલ ઉપરથી આપણે એમના દર્દીના ખાટલા સુધી ટિફિનની પણ વ્યવસ્થાઓ આપણે કરેલી છે અલગ અલગ જગ્યાએ. અને બાબરા તાલુકામાં આપણે ઓફિસ છે ભાઈ, કરિયાણા રોડ ઉપર માનવ સેવા ગ્રુપ ગુજરાતની આપણે એક જ ઓફિસ બાબરા છે અને બાબરા તાલુકાના તમામ ગામડાની અંદર મારી પોતાની ઇકો ગાડી દવાખાનામાં ફરી પણ મૂકેલી છે ભાઈ. અને હવે 5 દિવસ રહ્યા છે કમૂરતાના અને હમણાં લગ્નની સિઝન આવે છે, તો કોઈના ધ્યાનમાં મા બાપ વગરની ક્યાંય દીકરી હોય ભાઈ અને લગ્ન કરવાના હોય તો આજે એવી મા બાપ વગરની દીકરીને ખાલી આપણે બાબરા ઓફિસે ખાલી કોન્ટેક્ટ કરાવજો. આજે 1 રૂપિયો લીધા વગર આપણે સરસ મજાના કરિયાવર સાથે એવી દીકરીને પરણાવવાની છે ભાઈ. 11 દીકરીને આપણે પરણાવી ચૂક્યા છીએ ઓણની તારીખમાં ભાઈ.
તો ક્યાંય કોન્ટેક્ટમાં મારા જેવું કામ હોય ને ભાઈ તો આજે અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો ને મારો કોન્ટેક્ટ નંબર યુટ્યુબની અંદર છે અને હું જે કાંઈ કામગીરી કરું ને ભાઈ હું સોશિયલ મીડિયા યુટ્યુબની અંદર જ કરું છું અને માનવ સેવા ગ્રુપ ગુજરાત જેમાં હું કોઈ પાસે 1 રૂપિયો માંગતો નથી. આજ મારો આધાર કયો ને તો આ 12 બીજનો ધણી છે ભાઈ. બધાને ખબર જ છે પ્રકાશભાઈ પીરને કેટલો માને છે. અને કોઈ ગરીબ માણસનું ભાઈ મકાન બનતું હોય ને તો નીતિન જાની જેવી તો આપણે હેસિયત નથી ભાઈ. હે પણ આજ આના નામ માથે ભાઈ હું જીગર રાખીને આપણે મકાનના કામના પણ વિડીયો છે અને કાલની તારીખમાં હું જેતપુરની બાજુમાં ડેડી છે ને નક્કી કરીને આવ્યો છું અને એ મકાનનું પાયાનું મુહૂર્ત આપણે 22 તારીખે કરવાનું છે ભાઈ. 22 તારીખ શું કામ લીધી છે આપણે ભાઈએ વાત કરી હતી ભાઈ. ક્યાં વાત. એક બાજુ મારો એમ કહેવાય કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જ્યારે પોતાની જન્મ ભૂમિકાની માલપા જેદી બિરાજમાન થતો હોય અને આ બાજુ જેદી એમ કહેવાય કે મકાનના પાયાનું મુહૂર્ત થતું હોય એથી વિશેષ તો પછી મુહૂર્ત જોવા જવાનું જ ન હોય. અને ઈ આજે મકાનનું જે મુહૂર્ત થાય ને ભાઈ ના 3 દીકરી જ છે ખાલી હોય એમને ભાઈ નથી. તો આજ ભાઈ બનીને આજે મકાનનું મુહૂર્ત કરવાનું છે ભાઈ. કાગવડની બાજુમાં 5 કિલોમીટર ગામ છે ડેડી કરીને. અને બધા મિત્રોને ભાઈ જો હમણાં થોડીક મારે કોમેન્ટો આવી હતી એટલે ખાસ કરીને યુટ્યુબમાં બધા મિત્રો જોતા હોય અને ખાસ કરીને એક પ્રકાશ ઝાપડિયા તરફથી બધા મિત્રોને ભાઈ અપીલ છે કે ભાઈ લાઈવ છે ભાઈ. આ તો વસ્તુ ભાઈ લાઈવમાં નેટ કદાચ આવે ન આવે તો મહેરબાની કરીને હું કોઈને ફોન નથી કરતો ભાઈ કે મારી ચેનલમાં તમે આવી કોમેન્ટો કરો, મારી ચેનલમાં જોવો ભાઈ. તમને મારી ચેનલમાં નેટ ન આવતું હોય તો પ્લીઝ અત્યારે લાઈવ જે મિત્રો જોઈ રહ્યા છે એને બધાને 2 હાથ જોડીને પ્રકાશ ઝાપડિયા વિનંતી કરે છે કે સમાજ સેવા ચેનલ છે ને એની અંદર કોઈ કોમેન્ટ ન કરતા ભાઈ. ન યોગ્ય લાગે તો તમે મારી ચેનલમાંથી બહાર નીકળી જાજો ભાઈ. અને આપણે જે સેવા કરવી છે ને ભાઈ એ યુટ્યુબની અંદર છે ને મારી તમામ સેવા આપણે યુટ્યુબનું નામ છે સમાજ સેવા અને પ્રકાશભાઈ સેવાના નામથી પણ ખુલે છે ભાઈ. અને જેથી આપણે મંદિરનું કાર્ય થાય હે ભાઈ મંદિર જો કમ્પ્લીટ આપણે અહીંયા બની જાય કુંડળની અંદર હે ત્યારે આપણે કુંડળના ગામના નાના નાના બાળકો છે ને ભાઈ હે આજ આપણે મંદિર કઈ જગ્યાએ આગળ રોડ ઉપર ને તો આજે આ નાની કુંડળ અને એવું અમારે જાનવી સ્ટુડિયો ભાઈ મોટી કુંડળ આ 2 ગામના નાના નાના નિશાળિયા જેવા બાળકો હોય ને ભાઈ 2 ગામનું બટુક ભોજન પ્રકાશ ઝાપડિયા પીર રામદેવના મંદિરે કરાવશે ભાઈ. તો વધારે ટાઈમ નથી લેવો આપણે અને આપણે સરસ મજાની જય બોલીને પ્રોગ્રામને આપણે આગળ વધારીશું ભાઈ. અને મારી જેવું સેવાનું કાંઈ કાર્ય હોય તો આખા ગુજરાતની અંદર ભાઈ કાંઈ હોય તો મને તમ તાર કહેવડાવજો. બનતી મહેનતે હું હારે રહીને કામ પરિપૂર્ણ કરાવી. તો સરસ મજાની જય બોલીને આપણે પ્રોગ્રામને આગળ વધારીશું ભાઈ. બોલીએ રામદેવજી મહારાજની, બોલીએ હિન્દવા પીરની, બોલીએ રણુજો નારાયણી, बोलिए अपने अपने माता पिता की जय हो. धन्यवाद देवो पड़े साहेब. कीधुं छे ने